રાજ્યના અનેક શહેરોમાં હવે રિક્ષામાં મુસાફરી કરવી સામાન્ય લોકો માટે વધુ મોંઘી બનવાની છે। સીએનજીના સતત વધતા ભાવ વચ્ચે રિક્ષા ચાલક એસોસિએશને ટ્રાન્સપોર્ટ વિભાગની મંજૂરી વગર જ ભાડામાં વધારો કરી દીધો છે। હવે રિક્ષાનું મિનિમમ ભાડું ₹20 માંથી વધારે ₹30 કરવામાં આવ્યું, જ્યારે પ્રતિ કિલોમીટર ભાડામાં પણ ₹5નો વધારો કરાયો છે। રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી સીએનજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે, છતાં રેટ રિવ્યુ કમિટીની બેઠક બોલાવવામાં આવતી નથી। એસોસિએશનનું કહેવું છે કે ટ્રાન્સપોર્ટ કમિશનર તરફથી માત્ર આશ્વાસન મળ્યું, પરંતુ નક્કર કાર્યવાહી ન થતા આખરે જાતે જ નવા દર અમલમાં મૂકવાની ફરજ પડી। આ નિર્ણયથી સીધી અસર રોજિંદા મુસાફરોના ખિસ્સા પર પડશે। ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગ માટે રોજનું પરિવહન ખર્ચ વધતા નારાજગી પણ વધી રહી છે। હવે સરકાર અને ટ્રાન્સપોર્ટ વિભાગ આ મુદ્દે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે। અને ટ્રાન્સપોર્ટ વિભાગના કમિશનર સાથે જ્યારે વાતચીત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે ટ્રાન્સપોર્ટ વિભાગના જે કમિશનર છે તેમનું કહેવું છે કે હું 10 દિવસ રજા પર છું અને તે બાદ તો હું આ મુદ્દા પર હાલ કંઈ જ ન કહી શકું। જ્યારે ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા જે નિવેદન આપવામાં આવી રહ્યા છે તે ખૂબ જ નિંદનીય ગણાય, કારણ કે જો તમે કામગીરી કરી રહ્યા છો અને જો લોકો તમારી પાસે આવી રહ્યા છે, રિક્ષા ચાલકો તમારી પાસે આવી રહ્યા છે તેમની સમસ્યાઓને લઈને, અને જો તમે ન સાંભળો તો પછી તે ખૂબ નિંદનીય ગણાય અને બિલકુલ અયોગ્ય ગણાય। જ્યારે રિક્ષા ચાલકોનું સ્પષ્ટપણે કહેવું છે કે જે સીએનજીના ભાવમાં વધારો થયો છે તેના કારણે અમારે મંજૂરી વગર જ ભાડું વધારી દેવામાં આવ્યું છે। જ્યારે આપણી સાથે ચર્ચા કરવા માટે રિક્ષા એસોસિએશનના સેક્રેટરી કિશનભાઈ જોડાઈ ગયા છે। કિશનભાઈ, મંજૂરી વગર ભાડામાં વધારો કેમ કરવામાં આવ્યો છે? અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન ઉપપ્રમુખ કિશનભાઈ કોરી, આજે જે રિક્ષા ચાલક ભાઈઓ ભાડામાં વધારો કર્યો છે એ સ્વયંભૂ કર્યો છે, કેમ કે સરકાર એમની વાત સાંભળતી નથી, એટલે સ્વયંભૂ રિક્ષા ચાલકો ભાડામાં વધારો કર્યો છે। કિશનભાઈ, મિનિમમ ભાડું કેમ સીધું ₹30 કરી દેવામાં આવ્યું? મિનિમમ ભાડું પહેલા 15 હતું, અત્યારે હાલમાં ₹30 મિનિમમ ભાડું કરવામાં આવ્યું છે અને પર કિલોમીટર ₹20 કરવામાં આવ્યું છે। કેમ, તેનું કારણ શું? સીધા ₹5-10નો સીધો વધારો કેમ? કારણ એ છે કે આજે દૂધમાં ભાવ વધારો થયો છે અને સીએનજીમાં ભાવ વધારો થયો છે, સોના ચાંદીમાં થયા છે અને ડીઝલ પેટ્રોલમાં થયા છે। તો એટલા માટે રિક્ષા ચાલકો તમામ રિક્ષા ચાલકોની બેઠક થઈ હતી, એટલે ભાડા વધારવામાં આવ્યા હતા। તો કિશનભાઈ, રિક્ષા ચાલકોને અને એસોસિએશનને એવું ન લાગ્યું કે આપણે સરકારની જે મંજૂરી હોય તે લેવી જોઈએ અને જે ટ્રાન્સપોર્ટ વિભાગ છે તેમની મંજૂરી લેવી જોઈએ? આવી રીતના સીધું જે નાગરિકો છે, મુસાફરો છે, તેમના પર ભાડું નાખી દેવું કેટલું યોગ્ય છે? આજે કોમર્શિયલ તરીકે જે અદાણી સાહેબ છે, કોમર્શિયલ બિઝનેસ છે એમનું, એમને બી રેટ કમિટી દ્વારા એમના બી ભાડું જે એમના સીએનજી ના ભાવ હોય રેટ કમિટી દ્વારા નક્કી કરવામાં આવે, અને એમના રેટ કમિટી દ્વારા નક્કી કરવામાં નહીં આવતું, રાતોરાત એમનો જે સીએનજી ના ભાવ હોય એ વધારી દે છે। તો અમારા રિક્ષા ચાલક કેમ નહીં કરી શકે? કેમ કે એમના રિક્ષા એમની પોતાની, સીએનજી એમના પૈસાની અને પરમિટ એમના પૈસાની, બધી બાજુ રિક્ષા ડ્રાઈવર ઉપર કેમ આટલો બધો મોંઘવારીની માર પડે છે? કિશનભાઈ, રેટ રિવ્યુ કમિટી કેમ નથી મળી રહી અત્યારે? એનું કારણ શું છે? રેટ કમિટી અદાણી સાહેબ બનાવતા નથી, કેમ કે એમને તો રોજે રોજ સીએનજી ના ભાવ વધારવામાં રાખવાનું છે। તો અમારા રેટ કમિટી રિક્ષા ચાલકોની બની છે, તો એમની કેમ નથી બની? એમને બી બનાવવું પડે, કેમ કે સરકાર એમને કોમર્શિયલ તરીકે એમને બિઝનેસ કરવા માટે આપ્યા છે, તો અમને બી કોમર્શિયલ તરીકે બિઝનેસ કરવા માટે રિક્ષા આપી છે। તો નિયમ બધા માટે છેલ્લે રેટ રિવ્યુ કમિટીની બેઠક ક્યારે થઈ હતી? રેટ રિવ્યુ કમિટીની બેઠક છેલ્લે ક્યારે થઈ હતી? રેટ કમિટીની બેઠક અમારી લગભગ 2 મહિના પહેલા અમારી થઈ હતી, જે અમારા એસોસિએશન હતા એ બધા મળીને વાતચીત કરી અને રેટ કમિટીમાં આપણે ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબને આવેદન પત્ર બી આપ્યા। તો એ સાહેબ બી આશ્વાસન આપ્યા છે કે ભાઈ 1 મહિના સુધી લાગશે ભાડું વધારવામાં। આજે 1 મહિના ઉપર થઈ ગયા છે, અત્યાર સુધી ભાડું વધારવામાં નથી આવ્યું। તો અમારી માંગ એ છે કે ભાઈ તાત્કાલિક એમને ડિસિઝન લેવું જોઈએ। અમે પહેલા બી કહી દીધું છે કે તાત્કાલિક ડિસિઝન લો, કેમ કે અદાણી સાહેબ રાતોરાત સીએનજી ના ભાવ વધારી દે છે, તો અમારા રિક્ષામાં કેમ આટલી વાર લાગે?
જી બિલકુલ એ જ અમારું કેવું છે. જી બિલકુલ કિશનભાઈ, જોડાવા બદલ આપનો આભાર.